હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાસ્કેટ ચાટ. ચાટનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવે છે. ચાટ બધાને પસંદ હોય છે, તો તેવી જ આપણે આજે બાસ્કેટ ચાટ બનાવીશું. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બની જાય છે. બાસ્કેટ ચાટ માટેની બાસ્કેટ પણ આપણે બનાવીશું. તો પહેલાં આપણે બાસ્કેટ કેવી રીતે બનશે તે જોઈ લઈએ. બાસ્કેટ ચાટ માટેની બાસ્કેટ બનાવવા માટે મેં અહીં એક બાઉલમાં 2 કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે. તેમાં આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલનું પ્રમાણ આમાં થોડું આગળ પડતું રહેશે, જેથી એકદમ ક્રિસ્પી બને. ત્યાર પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. જો તમને આમાં અજમાનો સ્વાદ પસંદ હોય તો તમે તે પણ એડ કરી શકો છો. એકદમ સરખી રીતે મિક્સ કરી આપણે એકદમ સરસ 4 થી 5 મિનિટ માટે તેને એકદમ સરસ મસળી લઈશું.
બાસ્કેટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આપણે હવે આ બાસ્કેટને તળી લઈશું। આપણે હવે બાસ્કેટને તળી લઈશું। મેં અહીં પહેલેથી જ પેનમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું છે। આપણે મીડિયમ ફ્લેમ ઉપર બાસ્કેટને તળીશું। આપણે પહેલાં તેલને ચેક કરીશું। તમે જોઈ શકો છો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। આપણે એક પછી એક બાસ્કેટ તેમાં એડ કરતા જઈશું। ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ જ રાખીશું, જેથી આપણા બાસ્કેટ એકદમ સરસ ક્રિસ્પી બને। આ પહેલાં પણ મેં ચેનલ પર દહીંપૂરીની રેસીપી આપેલી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તેમાંથી તમે જોઈ શકો છો। ચાટ નાનાથી મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે, ખૂબ ઝડપથી પણ બની જાય છે। આપણે આ રીતે કાઢતા જઈશું। બધા ટોપિંગ કરીશું। આપણે પહેલા મસાલા બધા મિક્સ કરી લઈશું। આપણી આ બાસ્કેટ પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એકદમ પરફેક્ટ લારી પર મળે તેવી રીતે આપણે આ બાસ્કેટ પૂરી એસેમ્બલ કરીશું। તે પહેલાં આપણે બધા બટેટા, ચણા બધી વસ્તુ એક બાઉલમાં મિક્સ કરી લઈશું, જેથી ખૂબ ઝડપથી આપણી બાસ્કેટ ચાટ એસેમ્બલ થઈ જાય। બાસ્કેટ ચાટ બનાવવા માટે મેં અહીં બાફેલા બટેટા લીધેલા છે, ચણાને મેં બાફીને લીધેલા છે, લસણની ચટણી લીધેલી છે, જેનાથી બાસ્કેટ ચાટનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। ઝીણી કટ કરેલી ડુંગળી લીધેલી છે, ઝીણી સેવ લીધેલી છે, ગળ્યું દહીં લીધેલું છે। દહીં મેં અહીં ઠંડુ કરીને લીધેલું છે, જેથી ટેસ્ટમાં ખૂબ સારો લાગે। દાડમના દાણા લીધેલા છે, ચાટ મસાલો, પુદીનાવાળી ગ્રીન ચટણી લીધેલી છે, લાલ મરચું, મીઠું અને આપણે ખજૂર આમળીની ગળી ચટણી લીધેલી છે। હવે આપણે બાસ્કેટ ચાટને એસેમ્બલ કરીશું। સૌપ્રથમ આપણે ચણા અને બટેટા મિક્સ કરી લઈશું, જેથી બાસ્કેટ ચાટ એકદમ સરસ આપણે ભરી શકીએ અને ખૂબ સારો ટેસ્ટ આવે। બટેટાની સાથે ચણા પણ એડ કરીશું। સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું।
લાલ મરચું પાવડર એડ કરીશું, ચાટ મસાલો એડ કરીશું, થોડા લીલા ધાણા એડ કરીશું અને બધું સરખી રીતે મિક્સ કરી લઈએ, જેથી એકદમ સરસ ચણા અને બટેટાનો ટેસ્ટ આવે। મેં અહીં બાસ્કેટ પૂરીને પ્લેટમાં રાખી દીધેલી છે। આપણે સૌપ્રથમ ચણા અને બટેટાનું લેયર કરીશું। આ બાસ્કેટ ચાટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આવે એવી આપણી અહીં બાસ્કેટ ચાટ બનેલી છે। આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। નાના બાળકોને તો ચાટ ખૂબ જ પસંદ હોય છે। ઉપરથી ફરીથી ગળ્યું દહીં એડ કરીશું। છે આપણી ટેસ્ટી એવી બાસ્કેટ ચાટ। રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ઉપરથી ફરીથી ઝીણી સેવ એડ કરીશું। તો તૈયાર છે આપણી ટેસ્ટી એવી બાસ્કેટ ચાટ। જોતાં જ મોંમાં પાણી આવે એવી બનેલી છે।